ગોંડલના બે હેરિટેજ બ્રિજની દુર્દશા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી। રાજ્ય સરકાર ગોંડલ નગરપાલિકાને 22 કરોડનું ફંડ ફાળવશે। રાજ્ય સરકાર વતી રાજ્ય એડિશનલ એડવોકેટ જનરલની રજૂઆત હાઈકોર્ટમાં જાણકારી આપી છે। ગોંડલ નગરપાલિકાની ફંડની અછતની રજૂઆત ધ્યાને લીધી છે। 22 કરોડનું ફંડ ફાળવવાનો નિર્ણય લેવાયો છે। તમામ ટેકનિકની પ્રક્રિયાઓ, ટેન્ડરની પ્રક્રિયા, કામની સોંપણી અને શરૂઆત 25/11/2024 સુધીમાં સરકાર પૂર્ણ કરી દેશે। એક વૈકલ્પિક બ્રિજની આસપાસના દબાણો દૂર કરાયા છે, એટલે તેને લગતી કામગીરી ઝડપથી શરૂ કરાશે। બે નવા બ્રિજ માટે પણ ફંડની ફાળવણીનો નિર્ણય કરાયો છે। સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પ્રોગ્રેસ બતાવો, પછી આગળ નિર્ણય લઈશું, હાઈકોર્ટે અવલોકન કર્યું। એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા કે જે બ્રિજ છે એમની મરમ્મત રિપેરિંગ કરવામાં આવશે, જે અગાઉ બી કહેવામાં આવ્યું કે આજે એફિડેવિટ ઉપર જાહેર કર્યું છે। અને બે નવા જે બ્રિજ બનવાના છે એનું બી એફિડેવિટ ઉપર જાહેર કર્યું છે કે બે નવા બ્રિજ બનશે। એક બ્રિજ અગાઉ વાત કરી હતી કે એક બ્રિજની પોઝિશનિંગ સામે એક્સપર્ટ કમિટીને થોડો ઇસ્યુ હતો કે કારણ કે બહુ ક્લોઝ પ્રોક્સિમિટી હતી, બહુ નજીક હતા જૂના બ્રિજથી, એટલે એક બ્રિજને થોડું ખસેડવાનું હતું। એ હવે કામગીરી પૂરી થઈ ગઈ છે। લેન્ડ એક્વિઝિશન એ લોકો હવે પ્રોસેસ કરવાના છે અને જે કોઈની ત્યાં મિલકત હોય અથવા લેન્ડ હોય એ સરકારને સુપ્રત કરશે અને નવા બે બ્રિજ ત્યાં બનાવવામાં આવશે।